નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા જ્ઞાન યજ્ઞ પાસ થવાના પંચામૃતમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના એપિસોડમાં ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે પ્રશ્નના પરિરૂપની, વિવિધ પ્રકરણના ગુણભારની તેમજ આપણે વિભાગ સીની ચર્ચા કરી હતી. આ એપિસોડમાં આપણે વિભાગ ડી અને ઈની ચર્ચા કરવાના છીએ. તો અહીંયા વિભાગ ડીની આપણે શરૂઆત કરીએ. અગાઉ આપણે સમજાવ્યું એ પ્રમાણે વિભાગ ડી જે છે એ 24 માર્ક્સનો છે. 8 પ્રશ્નો 3 માર્ક્સના તમારે લખવાના રહેશે. 12 પ્રશ્નો પૂછાશે, એમાં વિદ્યાર્થી મિત્રો તમને 4 ઓપ્શન્સ મળશે. તો અહીંયા આપણે બધા જ પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. પ્રકરણ 1 સૂચકાંક. અહીંયા સૂચકાંકમાંથી 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. એટલે 8માંથી 2 પ્રશ્નો તમારા અહીંયા નીકળી ગયા. એટલે તમારે અન્ય 8 પ્રકરણમાંથી 6 પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. તો અહીંયા સૌ પ્રથમ પ્રકરણ 1માંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો અચલ આધારે સૂચકાંક શોધો, પરંપરિત આધારે સૂચકાંક શોધો. ખાસ કરીને આ દાખલા અહીંયા પૂછાતા હોય છે. અહીંયા સૂત્રો ખાસ યાદ રાખવાના કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલરાશિ અપોન આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલરાશિ અપોન અગાઉના વર્ષની ચલરાશિ ગુણ્યા 100. આ ઉપરાંત અહીંયા વાસ્તવિક વેતન શોધવાનો દાખલો પણ પૂછી શકાય. આ ઉપરાંત અહીંયાથી કૌટુંબિક અંદાજપત્ર I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W એ દાખલો પૂછી શકાય. અને સૌથી અગત્યનો દાખલો નાણાંની ખરીદ શક્તિ વધી કે ઘટી એવો દાખલો પણ અહીંયા પૂછાતો હોય છે. તો ખાસ કરીને આટલી વસ્તુ અહીંયા તૈયાર કરવી જોઈએ. આ ઉપરાંત થિયરીમાં સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારનો તફાવત અહીંયા તૈયાર કરવો જોઈએ. પ્રકરણ 2 સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધમાં વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર આપેલું છે અહીંયા, એ સૂત્રને મોટાભાગે અવોઇડ કરતા હોય છે. અને ટેક્સ્ટબુકમાં આનો ફક્ત સ્વાધ્યાયમાં એક જ દાખલો આપ્યો છે અને ઉદાહરણમાં એક દાખલો છે. તો વિદ્યાર્થીઓ આને ફોકસ ઓછું કરતા હોય છે કારણ કે પ્રેક્ટિસમાં ઓછું હોય છે. તો આ સૂત્ર વધારે ધ્યાન રાખવું. 3 માર્ક્સમાં આ દાખલો પૂછાઈ શકે. તો n બરાબર 10, x બાર બરાબર 120, y બાર બરાબર 150, sx બરાબર 30, sy બરાબર 40, સિગ્મા xy બરાબર 1,89,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા x બાર અને y બાર આપેલા છે એટલે સરળતાથી સૂત્ર મૂકી શકશો. પરંતુ ઘણી વખત ગુજરાતીમાં લખ્યું હોય તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થતા હોય છે. તો યાદ રાખો, x બાર એટલે x નો મધ્યક, y બાર એટલે y નો મધ્યક, sx એટલે x નું પ્રમાણિત વિચલન, sy એટલે y નું પ્રમાણિત વિચલન. તો આ શબ્દો ખાસ યાદ રાખવા જેથી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ન થાય. આ ઉપરાંત ઘણીવાર અહીંયા વિચરણ આપેલું હોય s²x 900. તો સૂત્રમાં આપણે s²x ની જરૂર નથી, sx ની જરૂર છે. તો વિચરણ આપ્યું હોય તો તેનું વર્ગમૂળ કરવું પડે. એટલે s²x બરાબર 900 આપ્યા હોય તો sx ની કિંમત કેટલી થશે? એનું વર્ગમૂળ 30. એ જ રીતે s²y 1600 આપ્યા હોય તો તેનું પ્રમાણિત વિચલન કેટલું થશે? 40. તો એ ધ્યાન રાખવું. હવે સૂત્ર લખીએ. r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xy માઇનસ nx બાર y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. સિગ્મા xy રકમમાં આપેલા જ છે 1,89,000, માઇનસ n પણ રકમમાં 10 આપેલા જ છે. x બાર ની કિંમત 120, y બાર ની કિંમત 150, n 10, sx ની કિંમત 30 છે, sy ની કિંમત 40. સાદરૂપ આપીએ તો અહીંયા 120, 150 અને 10 નો ગુણાકાર કરીશું. 1,80,000 ગુણાકાર થાય. એટલે 1,89,000 માંથી 1,80,000 બાદ કરીએ તો અહીંયા 9,000 આવશે. 40, 30 અને 10 નો ગુણાકાર કરીએ એટલે 12,000 આવશે. 9,000 અને 12,000 નો ભાગાકાર કરતા આન્સર મળશે 0.75. વિદ્યાર્થી મિત્રોએ દાખલા ગણતી વખતે ખાસ યાદ રાખવું, માટે અને બરાબરના ચિહ્નમાં કોઈ તકલીફ ન થાય. જે જગ્યા અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખ્યા છે ત્યાં નીચે
r ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો આગળ માટે r ઇઝ ઇક્વલ ટુ 0.75 એ રીતે લખાય. આ રીતે r ઇઝ ઇક્વલ ટુ -0.75 તો અહીંયા માટેનું ચિહ્ન આવશે. જ્યાં બરાબરનું ચિહ્ન હોય એની પહેલા માટેનું ચિહ્ન આ રીતે આવે. તો આ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. તો જેના 100 માંથી 100 માર્ક્સ આવતા હોય એ લોકોના અહીંયા માર્ક કપાઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવું. અહીંયાથી પ્રકરણ 2 માંથી થિયરીનો પ્રશ્ન પૂછી શકાય. સહસંબંધાંકના ગુણધર્મો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એ પ્રશ્ન તમારે તૈયાર કરવો જ પડે. કારણ કે જો એ 3 માર્કમાં ન પૂછાય તો એમસીક્યુ એસક્યુમાં એમાંથી પ્રશ્ન આવે ને આવે જ. એમાંથી ખાસ સહસંબંધાંક એક નિરપેક્ષ માપ છે. સહસંબંધાંકની સંજ્ઞા r છે. r ઇન્ટુ xy બરાબર r ઇન્ટુ yx એટલે કે x અને y નો સહસંબંધાંક એ y અને x ના સહસંબંધાંક જેટલો થાય. ત્યારબાદ સહસંબંધાંકનું માપ ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે અને સહસંબંધાંકના ચિહ્નનો આધાર તેના સહવિચરણના ચિહ્ન પર રહેલો છે. તો આ બધા એના અગત્યના ગુણધર્મો છે. એ પ્રકરણ 2 માંથી પૂછાઈ શકે. ખાસ યાદ રાખવા. પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ. થિયરીમાં એનો પ્રશ્ન નિયત સંબંધાંકનું મહત્વ, એના અભ્યાસની ઉપયોગિતા એ પ્રશ્ન પૂછાતો હોય છે. અને જો તમે બોર્ડના પેપરને ફોકસ કરો તો તમને ખ્યાલ આવશે કે 3 માર્ક્સની અંદર નિયત સંબંધમાંથી ફક્ત 2 પ્રકારના જ દાખલા પૂછાય છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે મોટા ભાગના પેપરમાં ફક્ત ને ફક્ત 2 જ પ્રકારના દાખલા પૂછાયા છે. એક દાખલો એવો છે કે જેમાં સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક શોધવાનો હોય. એટલે b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ sy અપોન sx આ ફોર્મ્યુલા. અને બીજું સહવિચરણ પરથી નિયત સંબંધાંક શોધવાનો હોય એવો દાખલો પૂછાય છે. તો b ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ ઓફ xy અપોન s સ્ક્વેર x. અત્યાર સુધી આ 2 દાખલા સૌથી વધારે વખત પૂછાયા છે. એટલે આ 2 પ્રકારના દાખલા વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરવા. તો b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ sy અપોન sx અને b ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ ઓફ xy અપોન s સ્ક્વેર x. અહીંયા યાદ રાખો s ની ઉપર સ્ક્વેર કરવાનો છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રકરણ 1 અને 2 તથા 1, 2 અને 3 ની ચર્ચા કરી. એક નાનકડા વિરામ બાદ આપણે બીજા વિભાગ ડી ના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. જોતા રહો પાસ મિત્રો. વિરામ પહેલા આપણે પ્રકરણ 1 અને 2 સેક્શન ડી માંથી જે અગત્યના પ્રશ્નો પૂછાય તેની ચર્ચા કરી. પ્રકરણ 3 માંથી કયા સૂત્રના દાખલા પૂછાય તેની ચર્ચા કરી. હવે એ દાખલો કેવી રીતે ગણવો એ પહેલા સમજીશું અને પછી અગત્યના બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે અહીંયા એક રકમ આપેલી છે. x બાર ઇઝ ઇક્વલ ટુ 82, y બાર ઇઝ ઇક્વલ ટુ 180, sx ઇઝ ઇક્વલ ટુ 8, sy ઇઝ ઇક્વલ ટુ 15, r ઇઝ ઇક્વલ ટુ 0.82 અને તો x બરાબર 60 માટે y શોધો. અહીંયા જુઓ r આપેલા છે, sx આપેલા છે, sy આપેલા છે. 3 સ્ટેપમાં દાખલો ગણવાનો. નંબર 1 b શોધો, નંબર 2 a શોધો, નંબર 3 y કેપ શોધો. તો b ની ફોર્મ્યુલા r ઇન્ટુ sy અપોન sx. r ની જગ્યાએ લખીશું 0.82 ગુણ્યા sx આપણને 15 આપેલા જ છે, sy પણ 8 આપેલા છે અને sy 15 આપેલા છે. 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે 1.54 એ આપણને b ની કિંમત મળશે. તેને નિયત સંબંધનો ઢાળ પણ કહેવામાં આવે છે, સુરેખાનો ઢાળ પણ કહેવાય. ત્યારબાદ a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર રકમમાં આપેલા જ હતા 180, b ની કિંમત આપણે શોધી 1.54 અને x બાર રકમમાં હતા 82. 1.54 અને 82 નો ગુણાકાર કરીએ 126.28. 180 માંથી 126.28 બાદ કરીએ 53.72. ત્રીજું સ્ટેપ y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એનો આન્સર તમે અહીંયા શોધેલો છે 53.72. b 1.54. x ની કિંમત આપી હોય તો પણ પહેલા અહીંયા લખવાની નથી, અહીંયા x જ રહેવા દેવાના. અહીંયા જે સમીકરણ મળ્યું 53.72 વત્તા 1.54x એ નિયત સંબંધ રેખાનું સમીકરણ કહેવાય અથવા એને શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કહેવાય. તો જો એક્ઝામમાં તમને એમ કહ્યું હોય કે નિયત સંબંધ રેખા મેળવો અથવા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવો તો અહીંયા સુધી દાખલો ગણવો. રકમમાં x ની કિંમત આપણને 60 આપી દીધેલી હતી
તો અહીંયા x ની જગ્યાએ 60 મૂકીએ તો 1.54 ગુણ્યા 60 કરીને 53.72 માં ઉમેરવામાં આવે તો આન્સર આવશે 146.12. અહીંયા ખાસ યાદ એ રાખવાનું કે જો અહીંયા એકમો આપ્યા હોય સેન્ટીમીટર, કિલોગ્રામ, મિલીલીટર, લીટર, જે પણ એકમો આપ્યા હોય તે એકમ અહીંયા લખવા પડે. ત્યારબાદ પ્રકરણ 4 માંથી અહીંયા સામયિક શ્રેણીનું મહત્વ, આ પ્રશ્ન અગત્યનો છે. આ ઉપરાંત અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે ચલિત સરેરાશના ગુણ અને દોષ, ન્યૂનતમ વર્ગોની પદ્ધતિના ગુણ અને દોષ. આ ઉપરાંત 3 વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ મેળવો એ દાખલો અહીંયા 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. ત્યારબાદ ભાગ 2 પ્રકરણ નંબર 1 સંભાવના. વિદ્યાર્થીઓને અહીંયા બહુ કન્ફ્યુઝન રહેતી હોય છે. તો અહીંયા પ્રકરણ 1 માં સરવાળાનો નિયમ અને શરતી સંભાવના, આ 2 દાખલા ખાસ કરવા જોઈએ. તો સરવાળાના નિયમમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. સરવાળાનો જે નિયમ છે એમાં p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. આ ફોર્મ્યુલા તો વિદ્યાર્થીઓ તૈયાર કરી લેતા હોય છે, પરંતુ અહીંયા a છેદ b માં 2 પોઈન્ટ ખાસ યાદ રાખવા પડે. જો રકમમાં એવું કહ્યું હોય કે a અને b એ પરસ્પર નિવારક ઘટના છે તો a છેદ b ની કિંમત phi થઈ જાય. શબ્દ યાદ રાખજો, જો પરસ્પર નિવારક ઘટના છે એવો શબ્દ કયો હોય તો a છેદ b ની કિંમત phi થાય, એટલે કે 0 થાય. તો એ સંજોગમાં અહીંયા સૂત્ર શું થઈ જશે? p ઓફ a પ્લસ p ઓફ b. ત્યારબાદ બીજી કન્ફ્યુઝન ક્યારે થાય? નિરપેક્ષ ઘટના એટલે કે સ્વતંત્ર ઘટના. તો 2 ઘટના જો નિરપેક્ષ હોય અથવા સ્વતંત્ર હોય તો એ સંજોગમાં a છેદ b ની કિંમત રકમમાં નહીં આપી હોય એ રકમ તમારે શોધવી પડે p ઓફ a ઇન્ટુ p ઓફ b કરીને. એટલે a અને b ની સંભાવનાનો ગુણાકાર કરતા આપણને a છેદ b ની સંભાવના મળે. તો અહીંયા ખાસ યાદ રાખવું, સરવાળાના નિયમની અંદર a છેદ b કેવી રીતે શોધી શકાશે? જો રકમની અંદર પરસ્પર નિવારક ઘટના શબ્દ કીધી હોય તો a છેદ b ની કિંમત phi થાય, અને નિરપેક્ષ ઘટના અથવા સ્વતંત્ર ઘટના કીધી હોય તો a છેદ b શોધવા માટે a અને b નો ગુણાકાર કરવાનો છે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન એ થાય કે નિરપેક્ષ ઘટના કોને કહેવાય? તો જ્યારે 2 ઘટના બનવા માટે સ્વતંત્ર હોય, જેમ કે 2 અલગ અલગ વિદ્યાર્થીને દાખલો ગણવા આપવામાં આવે તો બંને વિદ્યાર્થીઓ દાખલો ગણવા માટે સ્વતંત્ર છે. 2 અલગ અલગ વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો બંને વિમાન સ્વતંત્ર છે, તો એવી ઘટનાને નિરપેક્ષ ઘટના કહેવાય. અને 3 ઘટના માટે સરવાળાનો નિયમ તો p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઇનસ p ઓફ a છેદ b માઇનસ p ઓફ b છેદ c માઇનસ p ઓફ a છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. અથવા બીજું એક સૂત્ર છે p ઓફ a યોગ b યોગ c બરાબર 1 માઇનસ p ઓફ a ડેશ છેદ b ડેશ છેદ c ડેશ. ઓકે, તો સરવાળાના નિયમમાં તમારે આટલા કોન્સેપ્ટ યાદ રાખવાના. ઓછામાં ઓછી એક ઘટના બને શબ્દ કીધો હોય તો a યોગ કહેવાય. બંને ઘટના બને એવો શબ્દ કીધો હોય તો a છેદ b કહેવાય. એ શબ્દ ખાસ યાદ રાખવો. આ ઉપરાંત તફાવત ઘટના, તો તફાવત ઘટના માટે 2 માંથી એક ઘટના બને શબ્દ આપ્યો હોય તે તફાવત ઘટના થશે. તો તફાવત ઘટના અને સરવાળાના નિયમના દાખલા ખાસ કરવા. શરતી સંભાવના, તો શરતી સંભાવનાની અંદર અહીંયા રકમમાં હોય તો અથવા જો તો એક ઘટના બની છે તે શરતે બીજી ઘટના બને તે શોધવાની સંભાવના માટે શરતી સંભાવનાનો ઉપયોગ થાય. તો અહીંયા ખાસ એ ટોપિક તૈયાર કરવા. આ ઉપરાંત યાદચ્છિક પ્રયોગનો અર્થ અને લક્ષણ, તો જે પ્રયોગના કુલ પરિણામોની અગાઉથી જાણકારી હોય પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું અગાઉથી અનુમાન ન કરી શકાય તેવા પ્રયોગને
યાદચ્છિક પ્રયોગ કહે છે. તેના લક્ષણો: કુલ પરિણામની અગાઉથી જાણકારી હોય છે, પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી, અને સમાન પરિસ્થિતિ હેઠળ તેનું પુનરાવર્તન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિભાગ ડી ના ભાગ 2 ના પ્રકરણ નંબર 1 સુધી ચર્ચા કરી. હવે એક નાનકડા વિરામ બાદ બીજા પ્રકરણમાંથી અગત્યના કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેની ચર્ચા કરીશું. જોતા રહો પાસ થવાનું. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિભાગ ડી આંકડાશાસ્ત્રની ચર્ચા આપણે આગળ ધપાવીએ. હવે પ્રકરણ નંબર 2 ભાગ 2 એમાં અહીંયા ખાસ અગત્યનો પ્રશ્ન દ્વિપદી વિતરણના ગુણધર્મો. મેં જેમ કહ્યું કે સહસંબંધકના ગુણધર્મો અગત્યનો પ્રશ્ન છે, એટલો જ અગત્યનો પ્રશ્ન દ્વિપદી વિતરણના ગુણધર્મો છે. અહીંયા દ્વિપદી વિતરણના જે ગુણધર્મો છે એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે, અને જો 3 માર્ક્સમાં ન પૂછાય તો MCQ માંથી એમાં પ્રશ્ન આવે ને આવે જ. તો દ્વિપદી વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું વિતરણ છે. તેના પ્રાચલો n અને p છે. ત્યારબાદ મધ્યકને NP, વિચરણને NPQ અને પ્રમાણિત વિચલનને √NPQ કહે છે. જો p ની કિંમત 0.5 એટલે કે 1/2 હોય તો તેની વિષમતા 0 હોય, તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય અને સંમિત આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય. જો p ની કિંમત 0.5 કરતા મોટી હોય એટલે કે 1/2 કરતા મોટી હોય તો આવૃત્તિ વિતરણમાં ઋણ વિષમતા છે તેમ કહેવાય, અને જો p ની કિંમત 0.5 કરતા નાની હોય એટલે કે 1/2 કરતા નાની હોય તો આવૃત્તિ વિતરણમાં ધન વિષમતા છે તેમ કહેવાય. આ ઉપરાંત અહીંયા મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતા મોટી હોય એટલે NP is always greater than NPQ, એ અહીંયા ધ્યાન રાખવું. ત્યારબાદ અહીંયાથી ખાસ દાખલો જે પૂછાય, p of x is equal to NCx p raised to x q raised to n - x. તો આ જે દાખલો છે આ સૂત્ર સંભાવના વિધેય છે. NCx p raised to x q raised to n - x આના દાખલા અહીંયા પૂછાતા હોય છે. તો ખાસ યાદ રાખવા, ખાસ કરીને અહીંયા યાદ રાખવાનું કે સફળતાની સંભાવના p. ઘણી વખત દાખલામાં એવું પૂછાય કે અર્જુન તીરંદાજી નિશાન તાકી શકે તેની સંભાવના 4/5 છે. તો 3 માંથી 1 પ્રયત્નમાં નિષ્ફળ જાય તેની સંભાવના શોધો. તો ઉપર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સફળ થાય તેની સંભાવના, અને નીચે આપણને કીધું નિષ્ફળ જાય તેની સંભાવના. તો ઉપર જે સંભાવના સફળ થવાની આપી છે તેને આપણે q ધારવી પડે તો દાખલો સરળતાથી કરી શકાય. તો અહીંયા એ મુદ્દો ખાસ યાદ રાખવો. પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો ખાસ તૈયાર કરવા. પ્રામાણ્ય વિતરણની અંદર ખાસ ગુણધર્મો યાદ રાખવાના, એના સૂત્રો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે Q1 નું આસાદિત સૂત્ર μ - 0.675 સિગ્મા, Q3 નું આસાદિત સૂત્ર μ + 0.675 સિગ્મા, ચતુર્થક વિચલનની ફોર્મ્યુલા 2/3 સિગ્મા અને સરેરાશ વિચલનની ફોર્મ્યુલા 4/5 સિગ્મા. આ ઉપરાંત તેનું સંભાવના વિધેય f of x 1/√2π સિગ્મા √2π e raised to -1/2 x - μ સિગ્મા ધ હોલ સ્ક્વેર, એ થિયરીમાં ખાસ યાદ રાખવું. ઉપરાંત પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો કીધા હોય તો યાદ રાખો, જો પ્રામાણ્ય વિતરણ હોય તો Q3 ની કિંમત આવે μ + 0.675 સિગ્મા. પણ જો પ્રમાણિત પ્રામાણ્ય કીધું હોય તો Q3 ની કિંમત ફક્ત 0.675 આવશે. એવું કેમ? તો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં મધ્યકની કિંમત 0 હોય અને પ્રમાણિત વિચલનની કિંમત 1 હોય. તો મધ્યકની કિંમત 0 હોય, પ્રમાણિત વિચલન 1 હોય, અહીંયા કિંમત મૂકીએ તો સાદરૂપ આપતા આન્સર શું આવશે? ફક્ત 0.675. તો અહીંયા આ મુદ્દા ખાસ યાદ રાખવા. પ્રકરણ 4 લક્ષમાંથી કોષ્ટકની રીતના દાખલા કરવા જોઈએ. પ્રકરણ 5 વધતું વિધેય ઘટતું વિધેય, આ ઉપરાંત સીમાંત આમદનીના અને સીમાંત ખર્ચના દાખલા અહીંયા કરવા જોઈએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વિભાગ ઈ. વિભાગ ઈ માં સંભાવનામાંથી ખાસ કરીને ક્રમચય આધારિત દાખલા ચોપડીમાં ઓરેન્જ, રેન્ડમ અને એ જે દાખલા છે અહીંયા પૂછી શકાય. લીપ વર્ષના દાખલા ઓગસ્ટ મહિનામાં 5 શુક્રવાર આવે તેની સંભાવના શોધો. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો.
તો એ બધા સમ્સ અહીંયા પૂછાઈ શકે. તો આ બે પ્રકારના દાખલાને ખાસ ફોકસ કરવું જોઈએ. ત્યારબાદ પ્રામાણ્ય વિતરણમાંથી ખાસ કરીને દશાંશક અને સત્તાંશક શોધવાના દાખલા, મધ્યના ટકાના દાખલા, આ ઉપરાંત સીધા કોષ્ટકના દાખલા પણ અહીંયા પૂછી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને તકલીફ એ થતી હોય છે કે સીધું કોષ્ટક ક્યારે જોવું અને ઉલટું કોષ્ટક ક્યારે જોવું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે z ની ફોર્મ્યુલા, પ્રમાણિત પ્રાપ્તાંકની ફોર્મ્યુલા છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો x, મ્યુ અને સિગ્મા ત્રણેય કિંમત જો તમારી પાસે હોય ત્યારે તમારે સીધું કોષ્ટક જોવાનું હોય. અને આ ત્રણ પૈકી જો કોઈ પણ એક કિંમત તમને ન આપી હોય તો એ સંજોગમાં તમારે ઉલટી રીતે કોષ્ટક જોવું પડશે. બરોબર? તો અહીંયા ખાસ આ જે પ્રોબ્લેમ થતો હોય છે એ ધ્યાન રાખો કે સીધું કોષ્ટક ક્યારે જોવું અને ઉલટું કોષ્ટક ક્યારે જોવું. આ ઉપરાંત જો ઉલટી રીતે કોષ્ટક જોવાના જે દાખલા છે એમાં મધ્યક અને પ્રમાણિત વિચલન બંને શોધવાનો જે દાખલો છે કે 7.78% અવલોકનોની કિંમત 3590 થી ઓછી, 94.52% અવલોકનોની કિંમત 5100 થી ઓછી, મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો અને વચ્ચેના 95% અવલોકનની સીમા શોધો. તો એવો દાખલો પણ અહીંયા ખાસ પૂછાતો હોય છે. તો અહીંયા ખાસ અગત્યના દાખલા ચતુર્થક દશાંશક શોધવાના અને આ રીતે. હવે લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -2 9x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 26 અપોન 5x સ્ક્વેર પ્લસ 17x પ્લસ 14. અહીંયા 26 ને 9 નો ગુણાકાર 234 ના અવયવ પાડો કે જેથી 5 આવે તો 18 અને 13. આના અવયવ પાડતા 9x ઓછા 13 અને x પ્લસ 2 આવશે. 5 અને 14 નો ગુણાકાર 70, 70 ના ભાગ પાડો કે 17 આવે તો 5x વત્તા 7 અને x પ્લસ 2 કેન્સલ થશે. 9x માઇનસ 13 અપોન 5x પ્લસ 7. x ની જગ્યાએ -2 મૂકતા આપણને આન્સર મળશે -31 અપોન -3 એટલે કે 31 અપોન 3. નફાનું વિધેય p બરાબર વિકલનનો દાખલો 40x વત્તા 10,000 ઓછા 0.1x સ્ક્વેર. અહીંયા પોઈન્ટ છે 0.1x સ્ક્વેર. તો નફાનું વિધેય આપણને આપી દીધું છે, મહત્તમ નફો શોધવાનો કીધો છે. તો 40x નું વિકલન થશે 40, 10,000 નું વિકલન થશે 0, 0.1x સ્ક્વેર નું વિકલન 0.2x. તો 40 માઇનસ 0.2x. વિકલનની પહેલી શરત વિકલન બરાબર 0, મહત્તમ નફાની પહેલી શરત વિકલન બરાબર 0 થવું જોઈએ. તો 40 માઇનસ 0.2x બરાબર 0, માઇનસ 0.2x જમણી બાજુ લઈ જઈએ તો 40 બરાબર 0.2x. તો x બરાબર 40 ભાગ્યા 0.2x ની કિંમત મળશે 200. હવે અગત્યના દાખલાની ચર્ચા કરીએ તો વિભાગ ડી માં પ્રકરણ 1 માંથી દાખલા નંબર 11, 12, 14, પ્રકરણ 2 માંથી દાખલા નંબર 3, 10, 11 અને ઉદાહરણ 19, પ્રકરણ 3 દાખલા નંબર 8, 10, 12 અને ઉદાહરણ 10, પ્રકરણ 4 ઉદાહરણ 7 દાખલા નંબર 6, 10, 11, ભાગ 2 વિભાગ ડી માંથી પ્રકરણ 1 દાખલા નંબર 2, 4, પ્રકરણ 2 દાખલા નંબર 1, 3, 5, 6, 8, 9, પ્રકરણ 3 દાખલા નંબર 6, 8, 9, 14, પ્રકરણ 5 દાખલા નંબર 17, 19, 20, 21, વિભાગ ઈ પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2 માંથી દાખલા નંબર 6, 11, 13, 18, સ્વાધ્યાય 1.3 માંથી દાખલા નંબર 8, 11 અને 12 અને પ્રકરણ 3 માંથી દાખલા નંબર 2, 5, 9. અહીંયા સેક્શન એફ નો દાખલા નંબર 6 છે એ ઈ માં પૂછાતો હોય છે તો એ કરવો જોઈએ. પ્રકરણ 4 વિભાગ ડી માંથી દાખલા નંબર 8 અને 15 એ વિભાગ ઈ માં પૂછાતો હોય છે તો એ કરવો જોઈએ. ઉદાહરણ 20 અને 21, પ્રકરણ 5 માંથી દાખલા નંબર 9, 10 અને વિભાગ એફ માંથી દાખલા પૂછાતા હોય છે વિભાગ ઈ માં તો એ દાખલા નંબર 1 અને 6. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નોંધ કરી લેશો. અને આ એપિસોડમાં આપણે વિભાગ ડી અને ઈ ની ચર્ચા કરી. નેક્સ્ટ એપિસોડમાં આપણે વિભાગ એફ ની ચર્ચા કરીશું. જોતા રહો પાસ